જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। હું છું પ્રકાશ ને અત્યારે વાગ્યા છે સવારના લગભગ 8 ને અત્યારે હું મારા ઘરના ધાબા પર બેઠો છું અને દરેક વ્લોગ હું મારા ઘરના ધાબા પરથી જ શરૂ કરું છું। તો મિત્રો, તમે અમારા વ્લોગમાં નવા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરતા રહેજો। તો મિત્રો, 2 દિવસ પહેલાં આપણે ઘઉં પાયા હતા, એમાં આજે જવાનું છે દવા છાંટવા। તમે વિડીયો ના જોયું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જઈને જોઈ લેજો। તો વિડીયો તમને સારું લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરતા રહેજો। અને હવે આપણે જઈશું સીધા ખેતરમાં। તો મિત્રો, ફાઇનલી હું મારા ખેતરમાં પહોંચી ગયો છું અને બાઇક આપણે અહીંયા મૂકી દીધું છે અને હવે જઈશું ખેતરમાં। મારા ઘરેથી લગભગ 2 થી 3 કિલોમીટર છે અને મારી સાથે મારો ભાઈ પણ આવ્યો છે। એ કહેતો હતો કે ચાલ હું તારી સાથે થોડી મદદ કરું, તો એ પણ આવ્યો છે। તો મિત્રો, બાઇક આપણે અહીંયા મૂકી દીધું છે અને હવે જઈશું દવા છાંટવાનો પંપ લેવા। મિત્રો, આપણે પંપ લઈ આવ્યા છીએ અને હવે જઈશું ખેતરમાં દવા છાંટવા। તો મિત્રો, દવા આપણે પંપમાં ભરી દીધી છે અને હવે ચાલુ કરીએ છાંટવાનું। તો મિત્રો, આપણે પંપ ખભા પર લબડાવી દીધો છે અને હવે છાંટીશું દવા। Warriors around, don't get caught in the mosh pit. Fuel to the fire, ain't nobody can stop it. Trouble in my city, but you know I'm across it. Got a 40 on my hip and I'm liable to spark it. Throw down these hits, my click is indivisible. I aim, you duck, I squeeze, now you invisible. I'm not afraid of getting physical. All these different chemicals are fogging up my visual. તો મિત્રો, 3 કામ હું એક સંગાત કરું છું। ખેતીનું પણ કરું છું, નોકરી પણ કરું છું અને સાઈડમાં યુટ્યુબ પણ ચલાવું છું। તો તમે અમારા બ્લોગમાં નવા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો। તો મિત્રો, ઓલમોસ્ટ આપણું કામ પતી ગયું છે અને હવે આ પંપ ધોઈ નાખીએ, પછી આપણે જઈશું ઘરે। તો મિત્રો, આપણું કામ પતી ગયું છે અને હવે જેનો પંપ છે એને આપણે પાછો આપી દઈએ અને પછી જઈએ સીધા ઘરે। અને હા, મેં તમને કીધું હતું કે હું મારા ભાઈને પણ મળાવીશ, તો હું તમને બતાવી દઉં। આ બાજુ આ મારો ભાઈ છે, જે પહેલાં મેં તમને કીધું હતું કે હું તમને મળાવીશ, તો આ મારો ભાઈ છે, મને હેલ્પ કરાવવા આવ્યો હતો અને આપણું કામ પતી ગયું છે। તો હવે આપણે જઈશું ઘરે